એન્ટરપ્રાઇઝમાં ઝેરી કેમિકલ પકડવા મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એસઓજીએ પકડેલા ઝેરી કેમિકલની તપાસ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. કેમિકલ ફેક્ટરી પર એલસીબી, એસઓજી અને જીપીસીબીની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ક્લોરલ હાઇડ્રેટ કેમિકલ મળી આવ્યું છે. પોલીસ દ્વારા સેમ્પલ લઈ ફેક્ટરી સીલ મારવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફેક્ટરીમાંથી રૂપિયા 24,86,600 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે, તો કેમિકલ ભરેલા 46 બેરલ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ 9,200 લીટર પ્રવાહી ક્લોરલ જપ્ત કરાયું છે. તો જીપીસીબી દ્વારા કેમિકલ ફેક્ટરીના લાયસન્સ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ પણ સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો એક પણ અધિકારી ફરક્યો નથી. પીઆઈ ને બાતમી મળેલી નડિયાદ જીઆઈડીસી માં એક ભાઈ છે એ ક્લોરલ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે. આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવ્સ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થતો હતો, પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો, એ પ્રતિબંધિત છે. તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસી માં વિકાસ તોસનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એ બનાવતા હતા. ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે, ઘણો બધો મુદ્દામાલ કબજે કરેલ છે, અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ, ફાઇનલ પ્રોડક્ટ, ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે. એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ 465, 468, 471, 308, 328, 272, 273 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ રાજપૂત પાસેથી. સંદીપ, જે રીતે નડિયાદના બિલોદરા ગામેથી નશાકારક શિરપકાંડનો જે મામલો હતો તે હજુ સમેટાયો નથી, ત્યાં ફરી એક વખત આ ઝેરી કેમિકલ પકડવાનો મુદ્દો સામે આવ્યો છે. શું વિગત મળી રહી છે? हेलो जी संदीप. તો નડિયાદના બિલોદરા ગામેથી નશાકારક શિરપકાંડ હજુ સમેટાયો નથી, ત્યાં હવે ફરીથી નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. એસઓજીએ પકડેલા ઝેરી કેમિકલની તપાસ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. કેમિકલ ફેક્ટરી પર એલસીબી, એસઓજી અને જીપીસીબીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. સંદીપ, જે રીતે વિગત મેળવીએ નડિયાદના રુદ્ર એન્ટરપ્રાઇઝમાંથી ઝેરી કેમિકલ પકડવા મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શું વિગત મળી રહી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લો પહેલા જે બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ છે કે ચોક્કસ આરોગ્ય પદાર્થ ઉત્પાદન કરતું હબ બન્યું હતું, ત્યારે હવે વાત કરવા તો નશાકારક છે તેની ફેક્ટરીઓ અહીંયા આગળ ધમધમતી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે બિલોદરામાં 7 લોકોના જે સિરપના લીધે મોત નીપજ્યા હતા, ઝેરી સિરપના કારણે જે મોત નીપજ્યા હતા, તેને લઈને ચોક્કસથી એક તળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં જોવામાં આવે છે. અત્યારના દ્રશ્ય બતાવવામાં આવે છે. હાલ એસઓજી, એલસીબી અને જે જીપીસીબી નું ટીમો છે તે ઘટના સ્થળે આવી પહોંચી છે. રુદ્ર એન્ટરપ્રાઇઝમાં અહીંયા ગાડી જે કેમિકલ જે ક્લોરલ હાઇડ્રેટ છે તેને સીલ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે. ફેક્ટરીના અંદરના દ્રશ્ય બતાવવામાં આવે છે. જ્યાં ફેક્ટરી છે તેમાં અત્યારે કહી શકાય કે 24,86,600 નો જે મુદ્દા માલ છે તે હાલ સીલ કરવામાં આવી રહ્યો છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે જે આ ફેક્ટરી છે રુદ્ર એન્ટરપ્રાઇઝીસ તેની અંદર મસ્ત મોટું જે છે તે કૌભાંડ ચાલી રહ્યું છે. ઝેરી કેમિકલનું ઉત્પાદન થતું હોવાની બાતમીના આધારે અહીંયા ગાડી રેડ કરવામાં આવી હતી, જેની અંદર ક્લોરોન કહી શકાય કે જે ક્લોરોન જે છે તે હાઇડ્રેટ પકડવામાં આવ્યું હતું. આ જે દ્રવ્ય છે દ્રશ્યમાં બતાવવામાં આવે છે કે આ જે દ્રવ્ય છે જેનામાં પ્રોસેસ કર્યા બાદ તેની અંદરથી તાળી જેવા જે દ્રવ્યો છે, માદક દ્રવ્યો બનાવતા હોવાની વાત આવી છે. આ જે મસ્ત મોટો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે રુદ્ર એન્ટરપ્રાઇઝમાં અને તેનામાં જ પ્રોસેસ કરી અને અહીંથી જે માલ છે તે મુંબઈ સુધી સપ્લાય કરવામાં આવતો હતો. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આ ક્લોરોન હાઇડ્રેટ છે તેની અંદર સેકરીન અને
જે લીંબુના જે પાન હોય છે તેનું મિશ્રણ કરવાથી કાળી જેવું દ્રવ્ય બની જતું હોય છે અને આ કેમિકલ ભરેલું જે દ્રવ્ય છે તે માદક દ્રવ્ય પીવાના કારણે કેટલાક લોકોને શરીરમાં ભારે નુકસાન થાય છે અને કેટલાકના જીવ પણ જાય તેવા દ્રશ્યો છે. બીજા પણ દ્રશ્યો બતાવવા માટે છે જે મોટો પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે તેને અહીંયા આગળ આ બોઇલર મારફતે પ્રોસેસ કરવામાં આવતો હતો અને તે પ્રોસેસને બાદ જે કહી શકાય કે જે આ રો મટીરિયલ છે તેની અંદરથી આ પ્રકારનું જે છે તે કેમિકલ દ્રવ્ય બનાવવામાં આવતું હોય છે અને આ જ કેમિકલ દ્રવ્યોને પ્રોસેસ કરવામાં આવતું હતું અને તેને લઈને ક્યાંથી સામાન લાવવામાં આવતો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેને લઈને હાલ જે આરોપી છે પ્રકાશ ઉર્ફે પપ્પુ ગોલવાની તેની હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. તે ક્યાં છે, ક્યાં ગયો છે અને ક્યાંથી આ માલ લાવતો હતો તે હાથમાં આવ્યા બાદ જ ખબર પડશે. પરંતુ અત્યારે કહી શકાય કે જે જીપીસીબી, એલસીબી, એસઓજીની જે જોઈન્ટ તપાસ ચાલી રહી છે તેમાં હાલ એસઓજી ને એલસીબી દ્વારા જે છે તે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી છે ને ત્યારબાદ કહી શકાય કે જે સીલિંગની કામગીરી છે તે અત્યારે પણ યથાવત છે. મહત્વની બાબત એ છે કે જે સમગ્ર જે મામલો છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને લગતો છે કારણ કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો આજ જે કામ છે તે મુખ્ય કામ છે કે આવા કેમિકલ અથવા તો ડ્રગ જે ઉત્પાદન કરવામાં આવતા હોય તેવા દ્રવ્યોનું તેમના દ્વારા મોનિટરિંગ કરવામાં આવે, સેમ્પલિંગ કરવામાં આવે. પરંતુ ચોંકાવનારી વાત એ દેખાઈ રહી છે કે આટલા મોટો કાંડ થયો છે એક તરફ જ્યારે હજુ બિલોદરા કાંડની જે ફરિયાદ છે તેની સહાય સુકાઈ નથી તેની વચ્ચે પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી વધુ એક જે ફેક્ટરી છે ઝેરી કેમિકલ ઉત્પાદન કરતી ને તેમાંથી તાળી જેવું માદક દ્રવ્ય બનતું હોય તેવું કેમિકલ ઝડપી પાડ્યું છે. મોટા જથ્થો પકડી પાડવામાં આવ્યો છે કારણ કે 9200 લીટર જેટલો જથ્થો હાલ પોલીસે સીલ કરી દીધો છે. કહી શકાય કે 24,86,600 નો જે મુદ્દામાલ છે તે પોલીસે જપ્ત કરી લીધો છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની એક પણ ટીમ અત્યાર સુધી આવી નથી અને આ ડ્રગ વિભાગ દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને ચોક્કસથી જે પ્રશ્નો છે તે ઉઠ્યા છે અને અત્યારે કહી શકાય કે સમગ્ર ખેડા જિલ્લામાં હવે નશાકારક ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી જે ફેક્ટરીઓ છે તે ધમધમી રહી છે અને કેટલા સમયથી ધમધમી રહી છે અને તેની પાછળ કોનો કહી શકાય હાથ છે તેને લઈને તપાસ ચાલી રહી છે. જી બિલકુલ, આભાર સંદીપ વિગત સાથે જોડાયા તે બદલ.